બુલેટિનની શરૂઆતમાં એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટણની HNGUમાં હિરેન પટેલનું સભાપદ રદ કરવામાં આવ્યું છે। બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં હિરેન પટેલનું સભ્યપદ રદ થયું છે। હિરેન પટેલ ડિગ્રીના પુરાવા રજૂ ન કરી શકતા સભ્યપદ રદ કરવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા યશવંત પટેલ જોડાઈ ગયા છે। જી યશવંત, સમગ્ર વિગતો શું છે? એના HNGU અને વિવાદ એ એકબીજાના પર્યાયી છે, કારણ કે કોઈ દિવસ એવું નથી જતો કે HNGU ના અંદર કોઈ વિવાદ ના થયો હોય, કોઈને સસ્પેન્ડ ના કરવામાં આવ્યો હોય, એની બાબત ના આવે કે ભ્રષ્ટાચાર ના થયો હોય। આજે જે HNGU ના અંદર BOM જે હોય છે, બોર્ડ ઓફ મેનેજમેન્ટની એક જે ટુકડી હોય છે, તેના અંદર એક રજિસ્ટર જે સભ્ય હોય છે, તે સભ્ય કહેવાનો મતલબ કે ગ્રેજ્યુએટ રજિસ્ટર હોવું જરૂરી છે। છેલ્લા 1 વર્ષથી 1.5 વર્ષ જેટલા સમયથી એક જે સભ્ય હતા હિરેન પટેલ નામના, તેમને ગ્રેજ્યુએટ તો હતા પરંતુ રજિસ્ટર ગ્રેજ્યુએટ ન હતા, તેમ છતાં પણ તે BOM ના અંદર સભ્ય તરીકે હતા। સ્વાભાવિક રીતે આ સભ્યો જે હોય છે તે સરકાર દ્વારા તપાસીને જ તેમની નિમણૂક કરવામાં આવતી હોય છે, પરંતુ જ્યારે તેમની સભ્યની નિમણૂક કરવામાં આવી ત્યારબાદ તેમના ઉપર એલિગેશન થયા અને તેને લઈને તપાસ ચાલી રહી હતી। 1 વર્ષ જેટલા લાંબા સમય બાદ તેમની તપાસ આજે પૂર્ણ થઈ છે અને જે હિરેન પટેલ નામના વ્યક્તિ છે, જે BOM ના સભ્ય હતા, તેમને અત્યારે સભ્ય પદેથી રદ કરવામાં આવે છે અને હજુ પણ ક્યાંક ને ક્યાંક જે શંકા છે કે તેમને જે ગ્રેજ્યુએશનની જે ડિગ્રી છે કે માર્કશીટ છે તે પણ તપાસવામાં આવશે કે અસલી છે કે નકલી છે। હિના જી યશવંત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।